ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હેલો. અનુકૂળતા છે ને વાત કરવા માટે? હા હા તો વાંધો નહીં. કોનો સંબંધ કોનો કરવાનો છે? આપણો એમ કેટલી ઉંમર છે તમારી? 35 વર્ષ. અચ્છા, 35 વર્ષ. તમારે લગ્ન કેવું થયેલું છે અગાઉ? હા હા. બે છોકરા એક છોકરી છે. અચ્છા, એક દીકરો છે ને એક દીકરી છે. હમ તમારે શું પ્રોબ્લેમ છે તો એમાં? એમાં મજા નથી, પછી ઓલું કરી દો. કેમ મજા નથી એટલે? નથી મજા, તો પછી છૂટું કર્યું. એટલે એને વાંધો હતો તમને વાંધો હતો? મને હા, શું પ્રોબ્લેમ થયો બધો? આપણે એમ કે ખોટો ગામમાં ઝઘડા કરાવે ને એવું કરાવે એટલે. કોની ઝઘડા કરાવતા? બીજી રીતે. કઈ બાબતે? ખોટા લતે ચડે ને. હે, બરોબર છે. શું નામ છે તમારું? રમેશભાઈ. મનીષભાઈ? રમેશભાઈ. પપ્પાનું નામ શું છે? રમસિંહ. ધરમસિંહ? હમ ધરમસિંહભાઈ. ક્યાં અટક કેવી તમારી? ઠાકોર. ગામ કયું તમારું? રાધનપુર. અચ્છા, રાધનપુરથી છો. બરોબર છે. રાધનપુર. આપણે તાલુકો જિલ્લો કયો આવે રાધનપુરનો? પાટણ. અને જિલ્લો? ના, તાલુકો રાધનપુર. તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ. જિલ્લો પાટણ. બરાબર છે. તમે જે વાત કરો છો આ વોટ્સએપ નંબર છે? હા, વોટ્સઅપ નંબર. બોલો જે નંબર. આ 91 062 80 91 062 80 29. બરાબર છે. શું કામ શું કરો છો તમે? અત્યારે ખેતી કામ કરાશે અને બીજું સેન્ટિંગ કામ કરા. એમ, ખેતી અને સેન્ટિંગ. બરાબર છે. કેટલી જમીન છે તમારે? જમીન છે તારી 4 વીઘા છે. અચ્છા, 4 વીઘા. પોતાની જ છે 4 વીઘા. તમારે પછી ભાઈ બેન કેટલા? ભાઈ 2. બરાબર. બધા અલગ અલગ. અચ્છા, તમે 2 ભાઈઓ છો? અને બેનો કેટલા? 2. અચ્છા, બેનોને મેરેજ થઈ ગયા? એ તો બધા પેલા. બરાબર છે. સમજાઈ ગયું. પછી મમ્મી પપ્પા? નહીં, પપ્પાને તો 2000 ધરતીકંપ થયું નહીં. હા. અત્યારે ઓફ થઈ ગયા હતા. બરાબર. મમ્મી છે અત્યારે. સમજાઈ ગયું. મમ્મી છે. પછી ભાઈના મેરેજ થઈ ગયા છે? હા, ભાઈના મેરેજ થઈ ગયા. તો એ જુદા રહેતા હશે ને? હા, એ જુદા, અમે જુદા. મારે શું કે બરાબર છે. એટલે પછી મમ્મી અલગ. ભાઈ નાના ભાઈ ભેગા. અચ્છા, ચલો. તમે મોટા છો? તમે મોટા? હું મોટો. સમજાઈ ગયો. અને નાના ભાઈ છે એના ભેગા મમ્મી રહે છે? બરાબર છે. તમારે દીકરો દીકરી છે ને? હા. બરાબર છે. કેવડા છે? એક મોટા દીકરાને સંબંધ કરેલો છે. સંબંધ કરેલો છે? બરાબર. અને નાનો તો હજુ નાનો. અચ્છા, તમારે 35 વર્ષ જ છે કે હજી વધારે ઉંમર છે? 35 વર્ષ. એમ. કેટલી જન્મ તારીખ કેટલી છે તમારી? તમારી જન્મ તારીખ બોલો જી. 90. એમ. આખી બોલો જી જન્મ તારીખ. 1990. 1990. કેટલા થાય એટલા જ થાય ને? હા, 35 હતા. બરાબર છે. 35 એટલે જ કહો ને, આધાર કાર્ડમાં ઈ જ છે. ના, એ તો બરાબર છે. બરોબર. પછી ગમે એ હોય, આધાર કાર્ડ અત્યારે હે. હાજી વાત છે. એટલે ચાહે એમાં આપડે જોગું હોય ચાહે. ના, 100%.
100% આપણે ઓડિયો મૂકશું, કોઈ હમ. તમને સારું પાત્ર મળી જાય. પછી બરોબર. તમે અત્યારે ખેતી કરો છો તો તમારે આવક કેટલી થાય ખેતીની? ખેતીની આવક થઈ જાય આ ખાલી શિયાળો લે ને હા હા તો એ લાખ રૂપિયાની થઈ જાય. એમ કેટલા પાક લ્યો બીજી તમે? અમે 2 પાક લાવો. બરાબર, એટલે 2 લાખ જેવી થઈ જાય? ચોમાસું ને શિયાળો 2 લાખ જેવું થઈ જાય. 2 લાખ જેવું થાય આવક. અને કાયમનું કામે જતું રહેવાનું સેન્ટિંગ સેન્ટિંગ નું કામ કરો તો છો? હા કાયમ 20-25 હજાર રૂપિયા ઈ આવે. અચ્છા, મહિનાને 25,000 જેવી આવક ઈ થઈ જાય સેન્ટિંગની. હમ. વાહ વાહ વાહ. પછી મકાન છે તમારા ઘરના જ છે? બધું ઘરનું, ખેતી ઘરની, મકાન એમ. ઘરના. ઈ કેટલા રૂમ વાળા છે મકાન? મારે 2 રૂમ વાળા. એમ. હમ. બરાબર છે. તમે કેટલું ભણ્યા ગણ્યા કેટલું? હું ભણ્યો 700. 7. હમ. પછી બંધ કર્યું. ભેંસી સારવા ગયા. શું સારવા માંડ્યા? ભેંસી. અચ્છા, ભેંસું સારવા માંડ્યા. હમ. હા. શું વધારે ભણ્યા હોત તો? તો સારું હતું. આવું ના દેખવું પડો. હે એ વાત છે. આવું ના દેખવું પડે. સાચી વાત છે. વધારે ભણ્યા હોત તો આવું વળી આ દાડા ના આવત. સાચી વાત છે. કઈક નોકરી બોકરી લાગી ગયા હોત જોરદાર. ગમે અહીંયા નોકરી મળે તેમ. ઈ છે. હા તો પહેલાથી આ તો નોકરી એ મળો તો એમને હે આપણે હાથે કરીને માગી કે એસટી માં નોકરી એ મળો. એસટી માં મળો પણ હાથે કરીને માગી. હે હમ. તો નોકરી જાતે કરી તમે? હે નોકરી જાતે કરી કહું? ના હું ગયો નહીં. કા? લાયસન્સ મારા કને એવી છે. હે ગયો. હમ. તોય ન ગયા? હમ. કોઈ લાયસન્સ હતું તોય ન ગયા? તોય ના ગયો. શું કરું? બરાબર. હમ. ઈ બંધન થઈ જાય ને? હે નોકરી છે એ બંધન થઈ જાય. બંધન પેલા આપણે આવી ખબર નથી ને. હા. હાવ જ જંગલમાં એકલો રખડતો હોય અને પિંજરામાં પૂરાયેલો ફેર પડે ને ભાઈ. પેલા આપણને આવી ખબર ના હોય. મેં કે તો આપણે બધું હવે ખબર પડી ને. રાંડ્યા પછી ડાપણ. હવે એવું થાય હકીકતમાં એવું થાય. સાચી વાત છે. હે હા. મેં કે તો આપણને આવી ખબર હોય તો આપણે પહેલેથી જ ના અગાઉથી વાડ કરી લે. ઈ છે. પહેલા પાળ બાંધી લે. પાળ બાંધે. સાચી વાત છે. આ તો પછી દેખાય છે ને. સાચી વાત છે. કોઈ બી ઇન્સાન ને કોઈ બી વ્યક્તિને પેલા અગાઉ ખબર નહીં પડતી. બરાબર છે. હમ. અગાઉ જો ખબર પડવા માંડે તો માણસ કોઈ દુખી જ ન થાય. કોઈ દી ના થાય. એને અગાઉ એને ખબર પડી જાય કે જો હું અત્યારે આ કામ કરું છું એ કામ સારું નથી એવી ખબર પડી જતી હોય તો માણસ એ કામ જ ન કરે. કોઈ દુખી જ ના થાય. હા, સાચી વાત છે તમારી. તમને એવું હોય ને તો અગાઉ આપણને ખબર પડી જાય તો એ પગલું આપણે માર્ગ એ રસ્તો જ આપણે ના પકડી શકીએ. તો એ રસ્તે આપણે હવે જવું જ ને. એ વાત સાચી. બરાબર છે. આવું હે. આ તો ગાંડાગીરી પણ આવે. સાચી વાત છે. શું કરવાનું કહો? બરાબર છે. એટલે તમારા જે પત્ની હતા તો તમારે આમ કે કેટલો સમય ઘર સંસાર ચાલ્યો હોય છે? માનો કે તમારે દીકરો દીકરી થયા તમારે 10 વર્ષ. 10 વર્ષ ઘર સંસાર ચાલ્યો પછી આમ કે શું વાંધો શું પડવા માંડ્યો? તમારી સાથે ઝઘડા કરતા, ઘરની અંદર ઝઘડા કરતા શું થતું? ખોટી રીતે બીજી રીતે એ હિસાબે આપણે પછી એવું કરી એવું છે. બરાબર છે. આમ કોઈ વાત સમાધાન થાય એમ નતું એકાબીજાને? નતું થાય. એના હિસાબે જ નહીં થાય. એવું છે. હવે આપણે જાતું કર્યું તો આપણે ચલો હવે આપણું કામ નહીં. એ વાત સાચી. ખોટું આપણે ઓલું થાય ખોટા એકાબીજાને એના કરતા આપણે આપણી રીતે કેસ કબાડા થાય એના કરતા આપણી રીતે આપણે જીવી લો. જીવી લો. બરોબર છે. સમજાઈ ગયું. આપણે તો તેમાં આજે વિડીયો જોયો હતો તમારો. ના બહુ સારી વાત છે. આપણે મૂકશું ઓડિયો અને ક્યાંય સારું પાત્ર તમને મળી જાય. બીજું તમારે જે પપ્પા હતા એ શું પેલા ખેતી જ કરતા બીજું કઈ કામ કરતા?
ખેતી ઠેઠ હે ઈ ખેતી જ કરતા. બીજું કાંઈ નહીં. બરાબર છે બરાબર છે. પછી તમારે કઈ શરીરમાં કઈ ખામી? કોઈ તકલીફ નહીં હો. એમ અત્યારે કોઈ નહીં તકલીફ. બરાબર છે. ભલે કોઈ વાંધો નહીં. તમારો એક ફોટો મોકલી આપજો મને. અને તમે ઠાકોર સમાજમાંથી છો તો તમારે કોઈ બીજા સમાજ હાલે કે ઠાકોર સમાજમાં જ કરવું છે? કોઈ બીજું હોય તો ચાલે. એમ બરાબર છે. તમને કઈ વાંધો નથી? આપણે કોઈ વાંધો નહીં. ઓકે. અને ખાસ કરીને એક ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. હા હા બરાબર ને? કોઈ ફોન આવે, કોઈ પૈસા માગે તો ક્યાંય ગૂગલ પે કરતા નહીં. બરાબર છે? એ તો એ જ ને, ખોટા પૈસા ના નાખી દે. બરાબર છે. પછી તમારે કોઈ છોકરા વાળું હોય, છોકરા કઈ હોય હારે તો હાલે ખરા? હવે સાહેબ એવું તો છોકરી હોય તો ચાલે, પણ છોકરી હોય ને બરાબર તો ચાલે, પણ છોકરો હોય તો બે હે ને પછી એવું થાય ને. બરાબર છે. એક દીકરી હોય તો હાલે? હા હા એવું હોય ને તો હાલે. એને આપણે ગમે એ કરીને આમાં ગમે ત્યાં લગ્ન કરાવી દે આપણે. બરોબર છે. કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં. અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે બરાબર? હા કોઈ વાંધો નહીં. ઓકે. અને આપણે ઓડિયો ક્યારે પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. ના ના કોઈ વાંધો નહીં. તમે તાર મૂકી દેજો. ભલે ભલે કાંઈ વાંધો નહીં. તમારો મને એક ફોટો મોકલી દો. મારામાં ઓલું હાય લખતા નથી. આગળ હું તમને જીવન સંગીની લખીને મોકલો, એમાં નાખી દો બરાબર? હા હા ભલે ભલે કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં. ભલે ભલે હો. હાજી હાજી સારું. ઓકે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.